મોડાસા શહેરમાં વિકાસના કામો હવે લોકો માટે માથાનો દુખાવો બનતા જઈ રહ્યા છે। મોડાસા 4 રસ્તાથી જૂના પોલીસ સ્ટેશન સુધી ચાલી રહેલી ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે। રોડ ઉપર ખાડા ખોદીને કામ અધવચ્ચે મૂકી દેવામાં આવતા સ્થાનિક વેપારીઓ ભારે પરેશાનીનો છે। ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી, જેના કારણે વેપારીઓના ધંધા રોજગાર ઠપ થવાને કંગાર પર પહોંચી ગયા છે। ખોદકામના કારણે રોડ પર ધૂળનું સામ્રાજ્ય છવાયું છે। ધૂળની ડમરીઓ સતત ઉડતી હોવાથી દુકાનોની અંદર રાખેલો માલ ખરાબ થઈ રહ્યો છે અને વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે સતત ઉડતી ધૂળના કારણે વેપારીઓના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસરો પડી રહી છે। આ અંગે અનેકવાર રજૂઆત છતાં મોડાસા નગરપાલિકા તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। વેપારીઓની સ્પષ્ટ માંગ છે કે નગરપાલિકા દ્વારા રોડ પર નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે, જેથી ધૂળ પર નિયંત્રણ આવી શકે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહ્યા। હવે પ્રશ્ન એ છે કે શું મોડાસા નગરપાલિકા જાગશે અથવા વિકાસના નામે વેપારીઓની મુશ્કેલીઓ યથાવત રહેશે?